મોબાઈલ પોર્ટેબિલિટી તો તમે સાંભળ્યું જ હશે કે આપણા મોબાઈલમાં જે ટેલિકોમ ઓપરેટર કંપનીનું સિમ કાર્ડ છે એમાં નેટવર્ક બરાબર ન આવતું હોય, કંપનીની સર્વિસ સારી ન હોય અથવા તો એના રિચાર્જ ચાર્જિસ વધારે હોય તો આપણે બીજી કંપનીમાં આપણો નંબર પોર્ટ કરી શકીએ છીએ. એટલે કે આપણો મોબાઈલ નંબર બદલ્યા વગર આપણે બીજી કંપનીમાં શિફ્ટ થઈ શકીએ છીએ. બસ એવી જ રીતે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક નવી સિસ્ટમ પેમેન્ટ સ્વિચિંગ સર્વિસ ઉપર કામ કરી રહી છે, જેના પછી આપણે આપણું બેંક એકાઉન્ટ બીજી બેંકમાં પોર્ટ કરી શકશું. મતલબ કે આપણો બેંક એકાઉન્ટ નંબર નહીં બદલાય પણ બેંક બદલાઈ જશે. ત્યારે સ્વાભાવિક છે કે પ્રશ્નો થાય કે આપણી કોઈ લોન ચાલુ હોય, બીજા કોઈ ઈએમઆઈ ચાલુ હોય, અન્ય કોઈ સર્વિસમાં ઓટો પેમેન્ટ ચાલુ હોય તો એનું શું થશે, શું પ્રોસેસ રહેશે, આપણા માટે કેટલું ફાયદાકારક, આપણે આનો લાભ કેવી રીતે લઈ શકશું. મિત્રો, આ નવી સુવિધા બેંક એકાઉન્ટ પોર્ટેબિલિટી લોકોને વધુ સગવડ અને સ્વતંત્રતા આપવા માટે આવી રહી છે. એના વિશે આજે આ વિડીયોમાં વાત કરવાની છે. આ જાણકારી આજના સમયમાં દરેક માટે કામની છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. વિડીયો ગમે તો કોમેન્ટમાં 2 શબ્દ લખવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. આજે દરેક વ્યક્તિને બેંકમાં ખાતું હોય જ છે. ક્યારેક એવું બને કે જે બેંકમાં આપણું ખાતું હોય એ બેંકથી આપણે ખુશ ન હોય, મતલબ કે ક્યારેક બેંકની સર્વિસ સારી ન હોય, આપણું કામ સમયસર થતું ન હોય, આપણી આસપાસ બેંકના એટીએમ ન હોય અથવા ઓછા હોય, જે બેંકમાં આપણું ખાતું છે એની બ્રાન્ચ આપણા ઘરથી બહુ દૂર હોય, એમ છતાં આપણે બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકતા નથી. કારણ કે એ બેંક ખાતા નંબરની વિગત આપણે બધી જગ્યાએ આપી દીધી હોય. પગાર એમાં થતો હોય, લોનના હપ્તા એમાંથી નીકળતા હોય, સરકારી યોજનામાં આપણે એ બેંક ખાતાની નંબર આપેલો હોય. હવે જો આપણે બીજી બેંકમાં નવું ખાતું ખોલાવીએ તો બધી જગ્યાએ આપણે નંબર અપડેટ કરવા જવું પડે, જે બહુ માથાકૂટ ભર્યું કામ છે. એટલે આપણે ના છૂટકે આપણને ન ગમતું હોવા છતાં એ જ બેંકમાં આપણે ખાતું ચાલુ રાખવું પડે છે. પણ હવે આ પ્રોબ્લેમનો ઉકેલ આવી ગયો છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં એક નવી સિસ્ટમ લાવી રહી છે, જેનું નામ છે પાસ, પેમેન્ટ સ્વિચિંગ સર્વિસ. જેનાથી તમારી આસપાસ કોઈ બેંકની શાખા હોય કે જે બેંકની સર્વિસ તમને સારી લાગતી હોય કે પછી કોઈ પણ કારણસર તમે જે બેંકમાં શિફ્ટ થવા માંગતા હોય તો તમે થઈ શકશો. જ્યારે તમે તમારી બેંક બદલવાની પ્રોસેસ કરશો ત્યારે સિસ્ટમ આપમેળે ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં તમારા જૂના બેંક ખાતામાંથી તમામ એક્ટિવ ઓટો પેમેન્ટ્સ નવી બેંકમાં શિફ્ટ કરી દેશે. આનાથી તમારું કોઈ પણ પેમેન્ટ રોકાશે નહીં કે એમાં મોડું નહીં થાય. આ સિસ્ટમમાં તમારા બધા ઓટો પેમેન્ટ્સ એક જ જગ્યાએ સેવ રહેશે. બેંક બદલવાથી આઈએફએસસી કોડ બદલાઈ શકે છે, કારણ કે તે બેંક અને બ્રાન્ચ સાથે જોડાયેલો હોય છે. પણ એકાઉન્ટ નંબર, લોન, ઈએમઆઈ અને ક્રેડિટ કાર્ડની હિસ્ટ્રી પહેલા જેવી જ અને સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તમારે તમારા ઓટો પેમેન્ટ માટે અલગ અલગ જગ્યાએ જઈને બેંકની માહિતી વારંવાર અપડેટ કરવાની જરૂર રહેશે નહીં. તમારે એકઈ જગ્યાએ આ બેંક બદલાવી છે એની વિગત આપવા જવાની જરૂર નહીં પડે. હા, એક છે કે આ બેંક બદલાઈ ગયા પછી જ્યારે પણ નવા ટ્રાન્ઝેક્શન કરો, નવા વ્યવહાર કરો કે નવી જગ્યાએ વિગત આપો ત્યારે આ બદલાયેલા નવા આઈએફએસસી કોડ આપવાના રહેશે. હવે આ નવી સિસ્ટમના મુખ્ય ફાયદા શું? તો નંબર 1, ગ્રાહક હવે કોઈ એક બેંક સાથે બંધાયેલા રહેશે નહીં. જો બેંકની સર્વિસ સારી નથી અથવા ચાર્જ વધુ છે કે બેંકની શાખા તમારા વિસ્તારમાં ન હોય કે અન્ય કોઈ પણ કારણ હોય તો કોઈ પણ મુશ્કેલી વિના સરળતાથી બીજી બેંકમાં તમારું ખાતું ટ્રાન્સફર કરી શકશો. નંબર 2, જે લોકો શહેર બદલે છે કે વિસ્તાર બદલે છે અથવા તો નોકરિયાત વર્ગ માટે આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, કારણ કે એમણે દરેક વખતે નવા બેંક એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી. જે બેંકમાં ખાતું શિફ્ટ કરવું હોય એ થઈ જશે. નંબર 3, આ સુવિધા લાગુ થવાથી ગ્રાહકને પોતાની બેંક સાથે જાળવી રાખવા માટે બેંકો વચ્ચે સારી સર્વિસ આપવાની સ્પર્ધા વધશે. બેંકોએ ગ્રાહકો માટે પોતાની સેવાઓ, સપોર્ટ અને ઓફર્સને વધુ સારી બનાવવી પડશે.
આનાથી ફાયદો તો ગ્રાહકને જ છે. જેવી રીતે માની લો કે આજે તમે બીજી કોઈ મોબાઈલ સિમ કાર્ડ કંપનીમાં શિફ્ટ થવા માટે જેવું તમે પોર્ટનો મેસેજ કરો એટલે તરત જ એ કંપનીમાંથી તમને કોલ આવશે અને કંપની ન છોડો એ માટે તમને સારી ઓફરનો લાભ આપવાની વાત કરશે, જેથી તમે ટેલિકોમ કંપની ન છોડો. તો આવું જ હવે બેંકમાં થવાનું છે. બેન્કિંગનો પૂરેપૂરો કંટ્રોલ હવે ગ્રાહકના હાથમાં આવશે, આઝાદી મળશે, જેનાથી બેંકોએ હવે વધુ એલર્ટ રહેવું પડશે. હાલમાં આરબીઆઈ આના પર કામ કરી રહ્યું છે. જ્યારે અમલમાં આવશે ત્યારે શું શું ફેરફાર છે અને ગ્રાહકોએ એના માટે શું કરવું, એના માટેની પ્રોસેસ શું, એના વિશેની વધુ માહિતી ત્યારે જ ખ્યાલ આવશે. ત્યારે પણ મારી ચેનલમાં એના વિસ્તારથી માહિતી સાથે વિડીયો આવી જશે. આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, કારણ કે આ જાણકારી દરેક માટે કામની છે અને આવી જ અવનવી ઉપયોગી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નેક્સ્ટ ટોપિકમાં.